ક્વેશ્ચન નંબર 92. 2 મીટર ઊંચાઈનો એક કુલી 75 કિલોગ્રામનો ભાર જમીન પરથી ઊંચકીને 2 સેકન્ડમાં તેના માથા પર મૂકે છે અને પછી 2 સેકન્ડ દરમિયાન તે 40 મીટર અંતર ચાલે છે, તો કુલી દ્વારા ઉત્પન્ન થતો પાવર બરાબર ખાલી જગ્યા કિલોવોટ. હવે એક વ્યક્તિ છે, કુલી 2 મીટર જેટલા ઊંચાઈએથી આમ ભાર છે પોતાના માથા પર મૂકે છે અને પછી એ ચાલે છે 40 મીટર સુધી. તો ઊંચકીને ભાર પોતાના માથા પર મૂકે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય થાય mgh જેટલું. એટલે mgh ના છેદમાં સમય એ આપણો એક પાવર થાય. બીજું, એ માથા પર રાખીને ચાલે. હવે માથા પર રાખીને ચાલે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ છે અધો દિશામાં લાગે અને સ્થાનાંતર છે ને લંબ રૂપે થાય. તો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ રૂપે હોય તો કાર્ય શૂન્ય થાય. fd cos θ cos 90 એટલે 0. એટલે એ કાર્ય શૂન્ય થશે. એટલે જે 40 મીટર સમછીતી ચાલે છે એનું કાર્ય શૂન્ય થાય. તો કુલ પાવર p આપણે કહીએ તો એ p1 p2 એટલે એક કાર્ય થશે mgh ના છેદમાં t1 પ્લસ બીજું કાર્ય છે એ 0 ના છેદમાં t2 એટલે એ 0 થશે. તો આપણને હવે ડેટા આપેલા છે એ મુજબ આપણે કિંમતો મૂકી દઈએ. તો 75 કિલોગ્રામનો કુલી છે, જમીન પરથી 2 સેકન્ડમાં માથા પર આપણે 75 કિલોગ્રામનો ભાર છે એટલે m બરાબર 75 kg, g ની વેલ્યુ 10, h ની વેલ્યુ 2 અને 2 સેકન્ડ વત્તા 0 2 કેન્સલ થશે એટલે 750 વોટ. 750 વોટ એટલે 0.750 કિલોવોટ કહેવાય. કારણ કે આપણે 0.750 * 10⁻³ વોટ આમ લખી શકાય એટલે 0.75 કિલોવોટ. તો આપણો આન્સર થાય સી. $93 નંબરનો ક્વેશ્ચન. 100 કિલોગ્રામ દળ ધરાવતો માણસ 7.5 કિલોમીટર/h ની ઝડપે 1/20 ઢાળ ધરાવતી ટેકરી પર ચડે છે. હવે 1/20 ઢાળનો મતલબ શું થાય પેલા તો સમજાવી દઉં. 1/20 નો એવો થાય કે આ 1 અને આ 20, 1 મીટર ઊંચાઈ અને 20 મીટર લાંબુ, તો આ 1/20 નો ઢાળ કહેવાય. બરાબર. હવે અહીંયા આના ઉપર સમછીતી દિશામાં લાગતું બળ mg sin θ હોય કે નહીં? એટલે સમછીતી પ્રવેગ g sin θ હોય તો પાવર p બરાબર ફોર્સ ઇન્ટુ વેલોસિટી. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma ઇન્ટુ v. m a એટલે g sin θ ઇન્ટુ v એટલે mg sin θ ઇન્ટુ v. હવે v ની વેલ્યુ 7.2 કિલોમીટર/h છે. એટલે આ 7.2 ગુણાકારમાં 1000 છેદમાં 3600 એટલે આ બે કેન્સલ, આ બે કેન્સલ. અહીંયા લઈએ તો 3.6, 7.2 ના છેદમાં 3.6 એટલે 2 મીટર/સેકન્ડ. અને આના પરથી sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 1/20 થાય. તો m ની વેલ્યુ 100 કિલોગ્રામ, g ની વેલ્યુ 10, sin ની વેલ્યુ 1/20 અને v ની વેલ્યુ 2. તો આ 10 દુ 20 ને આ 20 કેન્સલ એટલે 100 વોટ પાવર થશે. બરાબર. અહીંયા જવાબ 98 વોટ આપેલો છે એટલે g ની વેલ્યુ 10 ની જગ્યાએ 9.8 લેવાની છે. બરાબર.
તો આ બે કેન્સલ થાય એટલે 10 ના 1 0 ને 1 0 અહીંયા કેન્સલ થાય તો 98 વોટ. એટલે 98 વોટ છે આન્સર. તો આન્સર આવશે બી. બરાબર. અથવા તો 100 વોટ આવ્યો અને જવાબમાં 100 નથી 98 છે, મતલબ g ની વેલ્યુ 9.8, તો સીધું જ બી ટીક કરી નાખો તો ચાલે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન 94. ₹1250 કિલોગ્રામ દળવાળી એક કાર 30 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. તેનું એન્જિન 30 કિલોવોટ પાવર આપે છે. જો સપાટીનું અવરોધક બળ 750 ન્યૂટન હોય તો કારમાં મળતો મહત્તમ પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે m બરાબર 1250 kg, v બરાબર 30 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. એનું એન્જિનનું પાવર એટલે p ઇનપુટ એ આપણને આપ્યું છે 30 કિલોવોટ, એટલે 30 ગુણાકારમાં 10 ની 3 ઘાત વોટ. જો સપાટીનું અવરોધક બળ F બરાબર 750 ન્યૂટન હોય તો કારમાં મળતો મહત્તમ પ્રવેગ mx પૂછેલું છે. હવે સમજો, બહુ સરસ ક્વેશ્ચન છે, કન્સેપ્ચ્યુઅલ, ધ્યાન આપજો. હું એમ કહું કે એક રોડ છે, રોડ ઉપર એક કાર આવી રીતે ગતિ કરે છે. આ 30 મીટર પર સેકન્ડની અચળ ઝડપ છે. બરાબર. હવે 30 મીટર પર સેકન્ડની અચળ ઝડપ છે. અચળ ઝડપ ક્યારે હોઈ શકે? તો અચળ ઝડપ તો જ હોઈ શકે જો આગળની બાજુએ લાગતું બળ એટલું જ બળ પાછળની બાજુએ લાગતું હોય. બરાબર. તો જેટલું બળ આગળ લાગે એટલું જ બળ પાછળ લાગે. તો પરિણામી બળ છે એ શૂન્ય થાય અને કારનો વેગ અચળ હોય. ક્લિયર? હવે કારનો પ્રવેગ શૂન્ય છે. તો આપણે અહીંયા એક તો p ઇનપુટ પાવર p બરાબર f into v, એટલે f બરાબર p by v. p by v તો આ p ઇનપુટ એટલે 30 ગુણાકારમાં 10 ની 3 ઘાત છેદમાં v ની વેલ્યુ 30 એટલે આ 1000 ન્યૂટન થાય. બરાબર. તો એન્જિન વડે ઉત્પન્ન થયેલું બળ 1000 ન્યૂટન છે. બરાબર. હવે આ 1000 ન્યૂટન બળ આગળ લાગે, પાછળની બાજુએ લાગતું બળ તો પરિણામી બળ F ડેશ એટલે F માઈનસ F. સમજો, આ F અને આ માઈનસ F એટલું, કારણ કે એન્જિન છે એ વધુમાં વધુ 1000 ન્યૂટનનું બળ ઉત્પન્ન કરી શકે છે. મેક્સિમમ એન્જિનનું પાવર છે તે આટલો છે. હવે પાવર, એન્જિનનો પાવર છે તે એક્સેલરેટર આપીએ ને એ મુજબ બદલાય. તો શરૂઆતમાં આપણે એક્સેલરેટર આપીને વેગ એટલો રાખ્યો કે જેથી એનો 30 મીટર પર સેકન્ડનો વેગ અચળ હોય. જ્યારે આપણે એક્સેલરેટર એટલું આપેલું હશે કે જેથી વેગ 30 મીટર પર સેકન્ડનો અચળ હશે, ત્યારે પાછળની બાજુએ લાગતું બળ, અવરોધક બળ 750 ન્યૂટન હશે, આગળનું બી 750 ન્યૂટન હશે અને કાર છે અચળ વેગી ગતિ કરતી હશે. બરાબર. પણ કારને મેક્સિમમ આગળની બાજુએ કેટલું આપણે બળ આપી શકીએ છીએ? ફૂલ એક્સેલરેટર આપી દઈએ તો 1000 ન્યૂટન.
તો જ્યારે આપણે ફૂલ એક્સેલરેટર આપી દઈશું ત્યારે કાર છે તે મહત્તમ પ્રવેગથી ગતિ કરશે max સાથે. તો હવે એ વખતે આપણે એમ કહીએ કે તંત્રનું દળ m ગુણાકારમાં તંત્રનો પ્રવેગ ત્યારે લાગતું પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ, એટલે આ f. એટલે આ પરિણામી બળ f' બરાબર m * ax a મેક્સિમમ, અથવા તો સીધું જ સૂત્ર લખો તો આમ બી લખાય, અથવા f' ની કિંમત મૂકી તો m * a મેક્સિમમ. હવે m ની વેલ્યુ કેટલી છે? 1250. a મેક્સિમમ મારે શોધવાનું છે. f ની વેલ્યુ 1000, f ની સ્મોલ f ની વેલ્યુ રકમ આપી છે 750, એટલે a મેક્સિમમ બરાબર 250/1250, એટલે 250 વડે ભાગ ચાલે તો 1/5. તો આપણો આન્સર જ 1/5 આવે છે, એટલે 1/5 એટલે c. તો આન્સર આવશે c. ખ્યાલ આવી ગયો? તમને એન્જિનનો પાવર આપ્યો છે અને અચળ વેગ આપ્યો છે, એના પરથી એન્જિન વડે ઉત્પન્ન થઈ શકતું મહત્તમ બળ મળી જાય f. f જે એક વખત મળી ગયું તો આગળની બાજુએ f આટલું લાગે છે, પાછળની બાજુએ સ્મોલ f આટલું લાગે છે, તો એ બેના બાદબાકી જેટલું પરિણામી બળ આગળની બાજુએ લાગે એ પરિણામી બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ, એટલે એના પરથી પ્રવેગ મળી જાય. એ પ્રવેગ આપણો જવાબ આવે. લખી નાખો. ક્વેશ્ચન નંબર 95. ભોય તળિયેથી 10 મીટર ઊંચાઈએ આવેલ છત પર 9 મીટર ક્યુબ ક્ષમતાવાળી ટાંકી મૂકેલ છે. એક તો શું આપ્યું છે? h 10 મીટર, કદ આપ્યું છે 9 મીટર ક્યુબ. 10 કિલોવોટ પાવર ધરાવતી ઇલેક્ટ્રિક મોટર P ઇનપુટ એ 10 કિલોવોટ આપ્યું છે, એટલે કે 10 × 10⁻³ વોટ વડે આ ટાંકી 5 મિનિટમાં ભરી શકાય છે. એટલે t બરાબર આપ્યું છે 5 મિનિટ, એટલે 5 × 60 સેકન્ડ, એટલે 300 સેકન્ડ. તો ઇલેક્ટ્રિક મોટરની કાર્યક્ષમતા ખાલી જગ્યા ટકા થશે, એટલે ઈટા એ પ્રતિશતમાં પૂછેલું છે. બરાબર. જી આપ્યું છે 10 મીટર/સેકન્ડ². લો હવે સમજો. જો મોટર છે એ જેટલા કિલોવોટની હોય એટલું એ પાવર કન્ઝમ્પશન કરે, એટલે એને વિદ્યુત પાવર છે તે 10 કિલોવોટનો આપવો પડે. હવે એ મોટર ફરે એટલે એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એટલે ઉષ્મા ઉર્જા રૂપે થોડોક પાવર વ્યય પામે, અને બાકીનો પાવર છે તે આપણને ઘર્ષણ એની અંદર ઉત્પન્ન થતું હોય તો ઘર્ષણ રૂપે થોડોક પાવર વ્યય પામે, અને છેવટે જે પાવર આપણને મળે એ પાવરથી આપણે પાણીને નીચેથી ઉપરની બાજુએ ચડાવી શકીએ. એટલે પાણીને નીચેથી 10 મીટર ઊંચે ચડાવવા માટે જે પાવર જોઈએ તે પાવર આપણો આઉટપુટ પાવર કહેવાય. આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર એટલે આપણી કાર્યક્ષમતા થાય. બરાબર. કાર્યક્ષમતા એ હંમેશા 1 કરતા નાની હોય. આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર કરો તો જે જવાબ આવે એ 0.9, 0.8, 0.37, 0.50 એવો કંઈક આવે. બરાબર. મેક્સિમમ 1 આવે. 100% કાર્યક્ષમતા હોય તો 1 આવે. પછી એને ગુણાકારમાં 100 કરો તો ટકામાં કાર્યક્ષમતા આવે. બરાબર. એટલે આપણે પહેલા તો આઉટપુટ પાવર જોઈશે, તો P આઉટપુટ
એટલે mgh/t, કાર્યના છેદમાં સમય એટલે mgh/t. દળ એટલે શું? તો કે ρ બરાબર m/v, ρ બરાબર m/v. ઘનતા એટલે દળના છેદમાં કદ, તો દળ એટલે ઘનતા ગુણાકારમાં કદ, એટલે m ની કિંમત ρ * v * gh/t. હવે પાણીની ઘનતા કેટલી? પાણીની ઘનતા kg/m³ માં 1000 છે, 10⁻³ kg/m³. આ યાદ રાખવાનું છે. પાણીની ઘનતા ρ 1 kg/લિટર અથવા તો 1000 kg/m³ અથવા તો 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. આ સીજીએસ એકમમાં ઘનતા 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ, આ એમકેએસ એકમમાં ઘનતા 1000 kg/m³ અને આ kg/લિટર એકમમાં ઘનતા. 1 લિટર પાણી હોય તો એનું દળ 1 કિલોગ્રામ થાય. 1 લિટર શુદ્ધ પાણીનું દળ 1 કિલોગ્રામ થાય. 1 મીટર ક્યુબ એટલે 1000 લિટર થાય. બરાબર? એટલે 1000 મીટર ક્યુબ, 1 મીટર ક્યુબ એટલે 1000 લિટર, ને 1000 લિટર પાણીનું દળ 1000 કિલોગ્રામ, એટલે એની ઘનતા 1000 kg/m³ થાય. અને 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર આપણે લઈએ, એકદમ 1 સેન્ટીમીટર આમ 1 સેન્ટીમીટર ઘન, તો એનું પાણીનું દળ 1 ગ્રામ થાય, એટલે એની ઘનતા 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ થાય. અને kg/m³ ને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 1000 ગુણાકારમાં kg/m³ એટલે 1000 ગુણાકારમાં 1 kg એટલે 1000 ગ્રામ, અને મીટર ક્યુબ એટલે 100 સેન્ટીમીટર, એનો પાછો ઘન. બરાબર? તો 100 નો ઘન એટલે 10⁻6 થાય, અને 1000 × 1000 એટલે 10⁻6 થાય, તો બધું ઉડી જાય, એટલે 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ થાય. બરાબર? તો આ પાણીની ઘનતા તમને ક્યારેય એકેય એક્ઝામમાં આપેલી નહીં હોય. એ ફરજિયાત તમારે લઈ જ લેવાની. 1 kg/લિટર, 1000 kg/m³ અથવા તો 1 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ, એ તમારે જાતે લેવાની હોય. તો ρ ની કિંમત શું આવી? 1000. v ની કિંમત કેટલી? 9. g ની કિંમત કેટલી? 10. h ની કિંમત કેટલી? 10. સમય કેટલો? 300 સેકન્ડ. બરાબર? તો હવે આને કેન્સલ કરો. આ 3 ને અહીંયા 3, એટલે 3000 વોટ થાય. બરાબર? ઇનપુટ પાવર કેટલો છે? 10 × 10⁻³ તો આઉટપુટ પાવર આ 3 × 10⁻³ વોટ થયો કહેવાય. તો હવે કાર્યક્ષમતા ઈટા એટલે P આઉટપુટ / P ઇનપુટ. હવે P આઉટપુટ એટલે 3 × 10⁻³ અને P ઇનપુટ એટલે 10 × 10⁻³. આ બે કેન્સલ થાય તો 3/10 એટલે 0.3. તો 0.3 એ કાર્યક્ષમતા કહેવાય, પ્રતિશતમાં ન કહેવાય. જો એને પ્રતિશતમાં ફેરવવું હોય તો આપણે આમ કરવાનું, 0.3 ગુણાકારમાં 100% એટલે 30%. તો આપણો આન્સર 30% કહેવાય. એટલે 30% એ ઓપ્શનમાં છે બી, તો આન્સર આવશે બી. ખ્યાલ આવી ગયો? લખી નાખો. કોઈ
ક્વેશ્ચન નંબર 96. એક m દળના સ્વયં સંચાલિત એન્જિન પર અચળ પાવર p લગાડવામાં આવે છે તો તેની તત્કાલીન ઝડપ v બરાબર ખાલી જગ્યા થશે. હવે આપણે પાવર p અચળ છે, p બરાબર w બાય t, w બરાબર ડેલ્ટા k અપોન t. ડેલ્ટા k એટલે k માઇનસ 0 અપોન t, કારણ કે સ્થિર પદાર્થ હતો એટલે એની પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય. તો p બરાબર, હવે k એટલે 1/2 mv સ્ક્વેર બાય t, માટે v સ્ક્વેર બરાબર pt. આને આપણે આમ કહું ને mv સ્ક્વેર બાય 2 છે, અહીંયા t માં આવે એટલે 2t થાય, તો 2pt અપોન m, એટલે v બરાબર અંડર રૂટ 2pt બાય m. એટલે એને આપણે 2pt બાય m રેસ ટુ 1/2 આવી રીતે લખી શકાય. તો આપણો આન્સર આવશે 2pt બાય m. ડી આન્સર છે, બરાબર? તો ડી આન્સર આવશે. Next question, 97. એક પ્રાણીનું હૃદય 23,000 ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણ પર, એટલે પહેલા તો દબાણ આપ્યું છે, હવે દબાણને હું p ડેશ કહું તો એ આપ્યું છે 23,000 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 સેકન્ડમાં, એટલે t બરાબર 1 સેકન્ડ, 1 cc એટલે કદ v બરાબર 1 cc. cc એટલે શું? cc એટલે ક્યુબિક સેન્ટીમીટર. ક્યુબિક સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો ઘન, એટલે 1 ઘન સેન્ટીમીટર, બરાબર? 1 cc એટલે 1 સેન્ટીમીટરનો ઘન. હવે 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર એનો ઘન, એટલે 10⁻6 મીટર ક્યુબ. તો આ માટે હૃદયને જરૂરી પાવર p પૂછેલું છે. હવે પાવર p તો w બાય t થશે. હવે w એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એટલે f ઇન્ટુ x અપોન t. f તો f બરાબર શું થાય? તો p ડેશ ઇન્ટુ a થાય ઇન્ટુ x અપોન t, કારણ દબાણ p ડેશ બરાબર ફોર્સ અપોન એરિયા. બળના છેદમાં ક્ષેત્રફળ એટલે દબાણ થાય, તો બળ એટલે શું થાય? p ડેશ ઇન્ટુ a થાય. તો અહીંયા f ની જગ્યાએ p ડેશ ઇન્ટુ a મૂક્યું, આ x ને x જ રાખ્યું, આ t. હવે a ઇન્ટુ x ક્ષેત્રફળ ગુણાકારમાં અંતર, એટલે એક કદ થાય, તો p ડેશ ઇન્ટુ v અપોન t, કારણ a ઇન્ટુ x બરાબર v કદ. બરાબર? આગળ મેં સમજાવેલું કે ભાઈ કોઈ એક નળાકાર હોય તો નળાકારનું કદ એટલે એની ઊંચાઈ h અથવા તેને કાપેલું અંતર ટૂંકમાં, અને આ એરિયા a, આ a અને h નું ગુણાકાર થાય, ah થાય, તો અહીંયા x કરીએ તો ax થાય. પાણી છે તે આમ વહેતું હોય, હું એમ કહું
કે ભાઈ અહીંયા લોહી હતું એ 1 સેકન્ડમાં અહીંયા પહોંચે છે, તો આટલું પાણી કદ ભરાઈ જાય ને, તો આ અંતર x અને આ ક્ષેત્રફળ a એ બેનો ગુણાકાર એટલે 1 સેકન્ડમાં એને ભરેલું કદ થાય, બરાબર, એટલે v થાય. તો હવે મારી પાસે p' ની કિંમત છે 23000, v ની કિંમત છે 10⁻⁶, t ની કિંમત છે 1 સેકન્ડ. તો -6 છે એને આપણે ઊંધા લઈએ તો 1 2 3 4 5 ને હજુ એક લેવું પડે 6, તો આ 0.023 વોટ એવો જવાબ આવે. તો આપણો આન્સર થશે 0.023 વોટ એ, એટલે આન્સર આવે એ. લખી નાખો. Question number 98. .5 HP એટલે પાવર P બરાબર 0.5 HP એટલે 0.5 હોર્સ પાવર એટલે 1 હોર્સ પાવર એટલે 746 વોટ. તો 0.5 એટલે 0.5 ગુણાકારમાં 746 વોટ થાય, એટલે એ પાવર થશે, આને ડિવાઈડ બાય 2 કરી નાખો ને તો 7 ડિવાઈડ બાય 2 એટલે 3, 7 દુ 14 ને 3, 373 વોટ થશે. આ પાવર આપી દીધું છે. એક ઇલેક્ટ્રિક મોટર 600 RPM ની અચળ ઝડપથી ગતિ કરે છે, બરાબર. તો એની આવૃત્તિ આપી છે f બરાબર 600 RPM એટલે કે 600 પરિભ્રમણ પ્રતિ મિનિટ. r એટલે રિવોલ્યુશન, રિવોલ્યુશન એટલે પરિભ્રમણ, RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન પર મિનિટ એટલે 1 મિનિટની અંદર એ 600 પરિભ્રમણ કરે છે એવો મતલબ થાય. અને RPS લખ્યું હોય તો રિવોલ્યુશન પર સેકન્ડ, તો 1 સેકન્ડમાં આટલા પરિભ્રમણ કરે છે એવું થાય. તો અહીંયા પરિભ્રમણ પ્રતિ મિનિટ છે ને હું 60 વડે ભાગું તો 600 પરિભ્રમણ ભાગાકારમાં 60 સેકન્ડ એટલે એ થશે 10 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, બરાબર. તો એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય t બરાબર 1/f થાય, એટલે 1/10 એટલે 0.1 સેકન્ડ. સમજો, હું એમ કહું કે 10 પરિભ્રમણ કરવા માટે 1 સેકન્ડ લાગે, તો 1 પરિભ્રમણ કરવા માટે કેટલો સેકન્ડ લાગે? એટલે 1 ગુણાકારમાં 1 છેદમાં 10 આવે ને, છેદમાં 10, 10 એટલે f. તો f પરિભ્રમણ કરવા માટે 1 સેકન્ડ, તો 1 પરિભ્રમણ કરવા માટે કેટલો સમય? એટલે 1/f. તો 1/f કરવાથી આપણને આવર્તકાળ અથવા તો 1 પરિભ્રમણ કરવા માટે લાગતો સમય મળે. તો t બરાબર 1/f એટલે 1/10 એટલે 0.1 સેકન્ડ થાય, બરાબર. હવે 1 પરિભ્રમણ કરવા માટે જરૂરી ઊર્જા બરાબર પાવર ગુણાકારમાં 1 પરિભ્રમણ માટે લાગતો સમય. કારણ કે પાવર એટલે ઊર્જાના છેદમાં સમય, તો ઊર્જા બરાબર પાવર ગુણાકારમાં સમય.
હવે મારે સમય લેવો છે એક પરિભ્રમણ માટેનો, તો મને ઉર્જા મળશે એક પરિભ્રમણ કરવા માટે જરૂરી ઉર્જા મળશે, બરાબર? તો આ પાવર આપણો છે 343. એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય છે 0.1 સેકન્ડ, એટલે આ થશે 37.3 જૂલ, બરાબર? હવે મોટરની કાર્યક્ષમતા છે હવે આ જે એક પરિભ્રમણ કરવા માટે જરૂરી ઉર્જા તમને મળી એ આપણું આઉટપુટ પાવર કહેવાય, બરાબર? પી અથવા તો આઉટપુટ કાર્ય કહેવાય. આઉટપુટ ઉર્જા નહીં, મોટરનું છે એટલે આઉટપુટ નહીં કહેવાય, ઇનપુટ કહેવાય. ઇનપુટ કાર્ય. હવે ઈટા બરાબર W આઉટપુટ અપોન W ઇનપુટ. તો W આઉટપુટ બરાબર ઈટા ગુણાકારમાં W ઇનપુટ. શું કામ? કારણ કે મોટરની કાર્યક્ષમતા 70% છે, બરાબર? મોટરની કાર્યક્ષમતા 70% છે, એટલે આપણને આ જે પાવર ગણતરીમાં લીધો એ કેટલો લીધો? 373 વોટ, 0.5 HP. એ જ 0.5 HP આપણે અહીંયા વાપરેલો છે, એટલે આપણને વિદ્યુત પાવર મોટરને આપીએ 0.5 હોર્સ પાવર છે, મોટર ચાલુ કરીએ ત્યારે વિદ્યુત પાવર વાપરે 0.5, પણ મોટરની કાર્યક્ષમતા 70% છે, એટલે આઉટપુટમાં 70% જ પાવર આપે, એટલે 30% પાવર છે તે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે. તો આપણને આઉટપુટ પાવર મળશે એ ઈટા ઇન્ટુ W ઇનપુટ મળશે. હવે ઈટા છે 70% છે, 70% એટલે 0.7 ગુણાકારમાં W ઇનપુટ આપણે શોધ્યું એ 37.3 શોધ્યું, તો એ બેનો ગુણાકાર કરીએ 37.3 ગુણાકારમાં 0.7 તો એ આવે 26.11 જૂલ. તો આન્સર આપણો આવશે. હવે આન્સર આ લોકોએ 2.6 લખ્યું છે, ગણતરી બધી બરાબર જ છે, અને ગણતરીમાં છેલ્લો જે જવાબ એને લખ્યો ને એ 26.11 આવે એની જગ્યાએ એને 2.61 લખ્યું છે, 2.611, એટલે ભૂલ છે એની. તો જવાબમાં ભૂલ છે, એટલે આપણે બધા જ જવાબની અંદર પોઈન્ટ કાઢી નાખવાનો. જે તમારો 2.6 જવાબ છે એ 26 કરી નાખો, 3.6 છે એ 36 કરી નાખો, 4.8 માંથી પોઈન્ટ કાઢી નાખો, 48 કરી નાખો, 58 કરી નાખો. તો આપણો આન્સર આવશે એ 26 જૂલ. 2.6 છે એનું 26 કરી નાખો, બધામાંથી પોઈન્ટ કાઢી નાખો ઓપ્શનમાંથી, એ ભૂલ છે. ફરીથી એક વખત જો તમને રકમમાં એમ કીધેલું છે કે મોટર છે, ઇલેક્ટ્રિક મોટર. એ ઇલેક્ટ્રિક મોટર છે કેવી છે? 0.5 HP ની છે. HP એટલે હોર્સ પાવર. હોર્સ પાવર એ પાવરનો એકમ છે. 1 HP એટલે 746 વોટ થાય. તો અડધો HP એટલે 0.5 ગુણાકારમાં 746 વોટ એટલે 373 વોટ થાય. તમને એમ આપ્યું છે કે આ મોટર છે એ 600 RPM થી પરિભ્રમણ કરે છે. હવે 600 RPM આપ્યું છે, પરિભ્રમણની એની ફ્રીક્વન્સી આપી છે F. તો F બરાબર 600 RPM. RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ, એટલે આપણે એને કન્વર્ટ કરવું પડશે તો 600 પરિભ્રમણ પ્રતિ મિનિટને આપણે કન્વર્ટ કરીએ
એટલે 600 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, તો એને 60 વડે ભાગવું પડે. મિનિટને 60 વડે કન્વર્ટ કરો, 60 વડે ભાગો તો 60 સેકન્ડ થશે. આ 60 કેન્સલ થાય એટલે 10 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. તો 10 પરિભ્રમણ કરવા માટે 1 સેકન્ડનો સમય લાગે, તો 1 પરિભ્રમણ કરવા માટે કેટલા સેકન્ડનો સમય લાગે? તો એ 1/10 સેકન્ડ થાય. એટલે 1 પરિભ્રમણ કરવા માટે લાગતો સમય t બરાબર 1/f એટલે 1/10 એટલે 0.1 સેકન્ડ થાય. બરાબર. તો આપણને 1 પરિભ્રમણ કરવા માટે લાગતો સમય મળી ગયો. 1 પરિભ્રમણ માટેનો ઇનપુટ પાવર મળ્યો. તો 1 પરિભ્રમણ માટેનો p * t કરીએ તો ઉર્જા મળે અથવા તો કાર્ય મળે. તો 1 પરિભ્રમણ કરવા માટે જરૂરી ઉર્જા અથવા તો કરવા માટે જરૂરી કાર્ય એ પાવર ગુણાકારમાં 1 પરિભ્રમણ માટે લાગતો સમય એટલે 373 ગુણાકારમાં 0.1 એટલે 37.3 જૂલ એ આપણું ઇનપુટ કાર્ય કહેવાય. હવે કાર્યક્ષમતા ઈટા બરાબર W આઉટપુટ upon W ઇનપુટ. મારે જોઈએ છે W આઉટપુટ કેટલું કાર્ય મળે આપણને. તો ઈટા * W ઇનપુટ કરો એનો ગુણાકાર. એમાં ઈટાની કિંમત 70% છે. જો હવે 70% હોય ને, ઈટા જ્યારે તમને ટકામાં આપ્યું હોય ત્યારે તમારે એની કિંમત મૂકવાની હોય ત્યારે 70/100 એટલે 0.7 મુકાય. ઈટાની કિંમત 0.7 મુકાય. એટલે આપણે અહીંયા સીધું જ 7 મૂકી દીધું. 0.7 ગુણાકારમાં 37.3. 70% આપ્યું હોય તો 70/100 એમ મૂકો તોય ચાલે. ઇન્ટુ 37.3 એટલે 26.11 જૂલ. એટલે આપણો આન્સર આવે એ. ઓપ્શન બધા ખોટા છે, બધામાં વચ્ચે પોઈન્ટ મુકાઈ ગયેલું છે, ન આવે. 26.11 આન્સર આવે એટલે 26 જૂલ લખાય. લખી નાખો. ક્વેશ્ચન નંબર 99. એક મશીન ગનમાંથી એક સૈનિક 360 ગોળીઓ n બરાબર 360 ગોળીઓ, v બરાબર 360 કિલોમીટર પર અવર, 360 કિલોમીટર પર અવર એટલે 360 ગુણાકારમાં 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ. તો આ 360 ને અહીંથી 360 કેન્સલ કરો તો 10, આ એક 0 ને એક 0 કેન્સલ એટલે 100 મીટર પર સેકન્ડ ના વેગથી 1 મિનિટમાં છોડે છે એટલે t બરાબર 60 સેકન્ડ. જો દરેક ગોળીનું દળ m 20 ગ્રામ હોય એટલે આ 20 ગુણાકારમાં 10⁻³ kg. તો મશીન ગનનો પાવર ખાલી જગ્યા વોટ. હવે મશીન ગનનો પાવર P એટલે W/T થાય. મશીન ગનનો પ્રશ્ન આવે પાવર વાળો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે ગોળી છે મશીન ગનની અંદર હતી ત્યારની ગતિ ઉર્જા 0 હતી. એ જ્યારે અંતિમ વેગ પ્રાપ્ત કરે ત્યારે એક કાઇનેટિક એનર્જી પ્રાપ્ત કરશે. હવે કાઇનેટિક એનર્જી જે પ્રાપ્ત કરે છે ને એટલે આ kF - ki upon t થાય. kF એટલે nk -0/t. nk શું કામ? કારણ કે એક ગોળીની ગતિ ઉર્જા k તો n ગોળીઓની ગતિ ઉર્જા nk. એટલે આ n k ની વેલ્યુ 1/2 mv²/t. તો હવે આ થશે 1/2 ગુણાકારમાં n mv²/t. તો અહીંયા હું કિંમત મૂકું 1/2 n ની વેલ્યુ રકમમાં છે 360. દળની કિંમત 20 ગ્રામ એટલે 20 ગુણાકારમાં 10⁻³ v ની કિંમત 100 એટલે 100 નો વર્ગ છેદમાં t એટલે 60 સેકન્ડ. 60 બરાબર. તો સમજો આ 0 ને 0 કેન્સલ, આ 2 અને આ 2 કેન્સલ, આ 6 છે તો 6 ગુણાકારમાં 60 એટલે 360 થાય. તો 60 ગુણાકારમાં 10⁻³ ગુણાકારમાં 10⁻⁴ 100 નો વર્ગ એટલે 10⁻⁴ એટલે આ -3 કેન્સલ, એક ઘાત વધે 10 વધે ટૂંકમાં અહીંયા 10 ગુણાકારમાં 60 એટલે 600. તો 600 વોટ એ આપણો જવાબ થશે. એટલે આપણો આન્સર આવે 600 વોટ B.
બરાબર? નંબરનો આજનો છેલ્લો ક્વેશ્ચન. એક ટર્બાઇનમાં પાણી 700 મીટર પર સેકન્ડની ઝડપથી દાખલ થઈ 400 મીટર પર સેકન્ડની ઝડપથી બહાર આવે છે. તો અહીંયા V1 700 મીટર પર સેકન્ડ અને V2 400 મીટર પર સેકન્ડ. જો તેમાંથી 2000 કિલોગ્રામ પાણી વહન પામતું હોય અને તેની કાર્યક્ષમતા 75% હોય તો આઉટપુટ પાવર ખાલી જગ્યા કિલોવોટ મળે. દળ આપ્યું છે 2000 કેજી, કાર્યક્ષમતા ઈટા બરાબર 75% એટલે 75 ના છેદમાં 100 એટલે 0.75. તો આઉટપુટ પાવર ક્વેશ્ચન માર્ક. બરાબર? હવે સમજો, P ઇનપુટ બરાબર W/T. W એટલે ડેલ્ટા K/T, ડેલ્ટા K એટલે K1 - K2/T. હવે આ 1 સેકન્ડમાં 2000 કેજી પાણી બહાર નીકળતું હોય, ખરેખર એવો પ્રશ્ન હોય, પણ એટલું જરાક ભૂલ છે એમાં. એટલે આ T બરાબર 1 સેકન્ડ લેવાનું છે. એટલે ડેલ્ટા K એટલે 1/2 m v1 સ્ક્વેર માઈનસ 1/2 m v2 સ્ક્વેર ને T ની કિંમત 1 સેકન્ડ એટલે 1/2 m v1 સ્ક્વેર માઈનસ v2 સ્ક્વેર. તો આ કિંમત આપણે મૂકી દઈએ. 1/2 m ની વેલ્યુ 2000 v1 નો સ્ક્વેર એટલે 700 નો સ્ક્વેર માઈનસ 400 નો સ્ક્વેર. તો 700 નો સ્ક્વેર 49, 700 ગુણાકારમાં 700 એટલે 49. આ બે અહીંયા કેન્સલ થાય એટલે 1000 થાય એટલે 1000 ગુણાકારમાં અહીંયા 49 00 40 અને 4 નો વર્ગ 16 અને પાછળ 4 0. તો એ આન્સર 33 પાછળ 4 0 ગુણાકારમાં 1000 એટલે 1 2 3 4 5 6 7 8 9 એટલે આ 3.3 ગુણાકારમાં 10 ની 9 ઘાત થાય. બરાબર? આટલા વોટ. તો હવે ઈટા બરાબર P આઉટપુટ અપોન P ઇનપુટ. તો માટે P આઉટપુટ બરાબર ઈટા ગુણાકારમાં P ઇનપુટ. ઈટા એટલે 0.75 અને આની વેલ્યુ 3.3 ગુણાકારમાં 10 ની 9 ઘાત વોટ. તો 3.3 ગુણાકારમાં 0.75 એટલે 3.3 ગુણાકારમાં 0.75. તો એ આન્સર આવશે 2.475 એટલે 2.475 ગુણાકારમાં 10 ની 9 ઘાત વોટ એટલે 2.475 ગુણાકારમાં 10 ની 6 ઘાત ગુણાકારમાં 10 ની 3 ઘાત વોટ. હવે આ 10 ની 3 ઘાત વોટ એટલે કિલો થાય. તો આ 2.476 into 10⁶ કિલોવોટ. હવે જુઓ જવાબ. તો તમને જવાબ આપ્યો છે આમાં જવાબમાં કંઈ ગડબડ લાગે છે. -1644 33 ની પાછળ 7
એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. અહીંયા 8 ઘાત આવે છે એટલે અહીંયા 8 ઘાત આવશે, આ 8 ઘાત આવશે એટલે આ 5 ઘાત આવશે એટલે આ 5 ઘાત આવશે. એટલે હવે એને 4 ઘાતમાં કન્વર્ટ કરવું હોય તો 24.76 ગુણાકારમાં 10 ની 4 ઘાત કિલોવોટ એટલે આપણો આન્સર બરાબર છે બી આવી જશે. આન્સર બી. એક પોઈન્ટનો ડિફરન્સ આવતો હતો એટલે જરા જોવું પડ્યું કે કેમ પોઈન્ટનો ડિફરન્સ આવે છે. આ છે ને એ 10 ની 8 ઘાત થાય એટલે ત્યાં આપણો આન્સર છે તે 24.76 ગુણાકારમાં 10 ની 4 ઘાત કિલોવોટ આવશે એટલે આન્સર આવશે બી. લખી નાખો.